હા, કોણ અ, કોણ જોઈએ? મેડમ હમણાં મેં નીચે એક બોર્ડ જોયું હતું. હા. ઘર ખાલી છે? ઘર તો ખાલી જ છે. તમે બેચલર્સને ઘર આપો છો? એકચ્યુઅલી એ બેચલર્સ રૂમ જ છે, ઓકે. કેમ કે એ ખાલી સિંગલ રૂમ જ છે. એના સિવાય બેડરૂમ, કિચન એ બધું નહીં રહે. ઓ એવું છે? હા સારું. એટેચ બાથરૂમ છે ને મેડમ? હા, અટેચ બાથરૂમ જ છે. ઓકે. એકવાર જોઈ શકીએ કે? હા, એક મિનિટ રહો, ચાવી સારું, લઈને આવું મેડમ. છું. ચલો. હમ આવો ને, અંદર આવો. હા. આ છે રૂમ. ફર્નિચર છે, એસી પણ છે. આમાં અટેચ બાથરૂમ પણ છે. હાજી. વેસ્ટર્ન ટોયલેટ. ઈચ્છા હોય તો જઈને જોઈ શકો છો. સારું મેડમ, જોઈને આવું છું. હમ. શું થયું? રૂમ પસંદ પડ્યો તમને? રૂમ તો બહુ સરસ છે મેડમ. ભાડું કેટલું છે? ભાડું ઓછું જ છે, ખાલી 8,000. શું 8,000? હા, બસ. મેડમ, મારા માટે 8,000 બહુ છે. અરે, એનાથી ઓછામાં તો રૂમ ભાડે નથી આપી શકતા. ઓ એવું છે? નહીં તો તમે એક કામ કરો ને. શું? તમને એકલા ભાડું આપવામાં મુશ્કેલી થાય છે ને? તમારા કોઈ દોસ્ત સાથે શેર કરી લો, તો ભાડું આપવામાં કોઈ તકલીફ નહીં રહે ને. તમે સાચું કહો છો મેડમ, પણ અત્યારે રૂમ શેર કરવા મારી પાસે કોઈ નથી. અચ્છા, એવું છે કે? હાજી, તો મેડમ. પછી ઠીક છે, તમારી મરજી. મારે નીચે થોડું કામ છે, જઈએ હવે. ઠીક છે મેડમ. હમ. મેડમ, હાજી, કહો. મને આ રૂમ બહુ પસંદ આવ્યો છે, પણ હું એકલો 8,000 નથી આપી શકતો. મારા મિત્રોને પૂછીને જોઉં છું. અમે રૂમ શેર કરીને રહીશું તો 4,000 આવશે. એ થોડું સારું રહેશે મેડમ. મેં ઉપર એ જ તો કહ્યું હતું ને. ઓકે મેડમ. એડવાન્સ કેટલું છે? ખાલી 25,000. ઓકે મેડમ. ઠીક છે, તમને રૂમ તો પસંદ આવી ગયો હશે. ટોકન એડવાન્સ આપીને જાઓ, નહીંતર કોઈ બીજું આવશે તો હું એને ભાડે આપી દઈશ. ઠીક છે મેડમ. મેડમ, અત્યારે મારી પાસે 1,000 રૂપિયા છે. હમ. હું પછી આવીને બાકીના પૈસા સેટલ કરી આપીશ. વાંધો નહીં, બેલેન્સ અમાઉન્ટ આપીને ચાવી લઈ જજો. સારું મેડમ, થેન્ક યુ. હા, સારું. મેડમ, મેડમ, હા. મેડમ, હમ. એડવાન્સ લાવ્યો છું. ઓહ, અચ્છા. હમ. આવો ને, અંદર આવો. જી. થેન્ક્સ મેડમ. 2 મિનિટ રૂકો, ગેસ પર દૂધ મૂક્યું છે મેં, એ નીચે મૂકીને આવી જઉં છું. સારું મેડમ, હું વેઇટ કરીશ. તમે જાઓ. હા, હમણાં આવી. દૂધ લો ને. અરે મેડમ, આની જરૂર નહોતી મેડમ. અરે, આમાં બેહોશીની દવા થોડી મિલાવી છે. લઈ લો ને. થેન્ક્સ મેડમ. મેડમ, હમ. એડવાન્સ આપવાના છે ને મારે?
અરે મેં તો હજી સુધી તમને ચાવી ના આપીને. આ લો ઘરની ચાવી. અને હા, એગ્રીમેન્ટ કરવા માટે આમાં તમે તમારી ડિટેલ્સ ભરી દેજો. ઠીક છે. ઠીક છે, તમારા આવતા સુધીમાં હું એગ્રીમેન્ટ રેડી રાખીશ. હા, ઠીક છે મેડમ. એ બધું ઠીક છે. તમે ક્યારે આવવાના છો? કાલે સવારે આવી જઈશ ઓ મેડમ. અચ્છા, કાલે. સારું મેડમ. હમ. હું નીકળું છું. થોડું પેકિંગનું કામ છે, ખોટું ના લગાડતા. અરે વાંધો નહીં, એમાં શું છે. અરે બોલ યાર. હા યાર, કંઈક રૂમ શિફ્ટ કરવાનો હતો, કર્યો કે નહીં? કર્યું યાર, આજે જ શિફ્ટ કર્યું મેં. શિફ્ટ કરી નાખ્યો. નવો રૂમ કેવો છે રે? રૂમ તો બહુ સરસ છે, પણ રેન્ટ થોડું વધારે છે. કેટલું છે? 8,000. હે, શું બોલે છે? 8,000? હા, હું શું કરું, હું પણ 4,000માં રૂમ શોધતો હતો, હા. પણ ના મળ્યો. હું શું કરું? રૂમ તો બહુ સારો હતો, છોડવાની ઈચ્છા નહોતી થતી. ઓફિસમાં પૂછી જોઈશ, કોઈને રૂમ શેર કરવા માટે જો ઇન્ટરેસ્ટેડ હોય તો 4,000 વેચી લઈશું, થોડું ઓછું થઈ જશે. કોઈને રૂમ શેર કરો તો બોલ યાર. હા બોલીશ, હું પણ નવું રૂમ શિફ્ટ કરવાનું વિચારું છું યાર. તારા રૂમને શું થયું? અહીંયાનો રૂમ એટલો બધો ઠીક નથી લાગ્યો યાર. છોકરા લોકો દારૂ પીને બહુ અવાજ કરે છે અહીંયા, અને એરિયા પણ સારો નથી લાગતો યાર. એટલે જ હું શિફ્ટ કરવાનું વિચારું છું યાર. તારા રૂમનો મને આઈડિયા તો છે. 2 દિવસમાં હું કન્ફર્મ કરીશ. હા ઠીક છે, જોઈ લઈશું. અરે યાર, મારા ઓફિસે જવાનું મોડું થાય છે. સાંજે આવીને ફરીથી કોલ કરું છું. હા ઓકે રે, બાય. હા બાય. બાય. હેલો મેડમ. બોલો મેડમ. હા હેલો, તમે ક્યાં છો? મેડમ, હું ઉપર રૂમમાં છું મેડમ. રેડી થાઉં છું મેડમ. ઓ અચ્છા, ઉપર જ છો. ઠીક છે હમ. ઠીક છે. આમ તો હું એગ્રીમેન્ટ રેડી કરી ચૂકી છું. તમે જ્યારે ફ્રી હશો ઘરે આવીને તમે એગ્રીમેન્ટ સાઇન કરી દેજો. ઠીક છે? સારું મેડમ, મારે જલ્દી ઓફિસ જવાનું છે. શું હું સાંજે આવી જાઉં? હા ઓકે, કંઈ વાંધો નહીં. તમે સાંજે આવી જાઓ. સારું, હું સાંજે ચોક્કસ આવીશ. હા ઠીક ઓકે છે. મેડમ. મેડમ, મેડમ. હમ. હા આવો ને, અંદર આવો. મેડમ, એગ્રીમેન્ટ લેવા આવ્યો છું. અરે આવો ને, પહેલા આવીને બેસો. ઠીક છે મેડમ. થેન્ક યુ મેડમ. 2 મિનિટ બેસો, હું અંદર જઈને એગ્રીમેન્ટ લઈ હા આવું. સારું મેડમ.
સારું મેડમ, હું નીકળું છું. અરે એટલી જલ્દી શું છે? આલો કાકડી ખાઓ. લઈ લો ને. થેન્ક યુ મેડમ. મેડમ, હમ, શું હું તમને એક વાત પૂછું? મને શું પૂછવું છે? કંઈ નહીં, આવ્યો ત્યારનો હું જોઉં છું કે અહીંયાનું બધું જ કામ તમે સંભાળો છો. ઘરમાં કોઈ બીજું નથી? અરે નહીં, હું અહીંયા એકલી જ રહું છું. તો પછી તમારા પતિ? એ તો ફોરેનમાં કામ કરે છે. વર્ષમાં એકવાર આવતા જતા રહે છે. અને તમારા બાળકો? મારો એક દીકરો છે અને હવે એ પણ MBA નું ભણવા માટે ફોરેનમાં ગયેલો છે. એને ગયે તો 2 વર્ષ થઈ ગયા અને બીજા 2 વર્ષમાં તો એ પાછો પણ આવી જશે. એવું છે તો તમે અહીંયા એકલા છો? હા. કેમ પૂછો છો? એવું નહીં મેડમ, એકલા રહેવું તમને મુશ્કેલ નથી લાગતું? એમાં મુશ્કેલીની શું વાત છે? તમારો છોકરો એક દેશમાં રહે છે, તમારો પતિ બીજા દેશમાં, અને તમે અહીંયા રહો છો. તમારા પતિ વર્ષમાં એકવાર અહીંયા આવીને પાછા જતા રહે છે. તમને થોડું પણ દુઃખ નથી થતું? અરે શું તું પણ હજી પણ બાળક જેવી વાત કરે છે? એમાં મુશ્કેલ શું છે? મારા પતિ અમારા માટે, અમારી ખુશી માટે જ કામ કરે છે ને, એમાં મુશ્કેલી શું છે? સારું મેડમ, હું નીકળું છું. ઠીક છે, તું નીકળ. હા બોલ યાર. તું ઓફિસેથી ઘરે પાછો આવી ગયો? હા, હું હમણાં જ આવ્યો યાર. અને સાંભળ, આવતા મહિનેથી હું તારો રૂમ શેર કરી લઈશ. શું યાર, તારા રૂમને શું થયું? અરે મેં સવારે જ કીધું હતું ને, હું અહીંયા સેટ નથી થઈ શકતો. તો ઠીક છે, તું આવી જા. યુ આર ઓલવેઝ વેલકમ યાર. એ બધું રહેવા દે. મકાન માલિક કેવા છે? મારી મકાન માલિક એક લેડી છે યાર, બહુ સારી છે. શું બોલે છે તું, લેડી? હા, લેડી છે યાર. તેના પતિ વિદેશમાં છે. આ આખું ઘર એ જ સંભાળે છે. ઓહ, એમ વાત છે. તું બહુ નસીબવાળો છે યાર. અચ્છા, મકાન માલિક કેવી છે? જોવામાં સુંદર છે? અરે, તું એમ કેમ પૂછે છે યાર? એમ જ જાણવા માટે યાર. હા, જોવામાં સુંદર છે, એમાં શું છે? અરે એટલી સુંદર હોય તો એને પટાઈને આપણે સેટલ થઈ જઈશું ને. અરે, તું કેમ આવી વાત કરે છે? અરે એમાં ખોટું શું બોલ્યો યાર? આંટીનો હસબન્ડ અહીંયા નથી ને, ગમે તે રીતે એની જોડે વાત કરીને એને પટાવી લેજે. આ સિચ્યુએશનમાં બીજું કોઈ હોત તો શું કરત ખબર છે? અરે સાલા, મોં બંધ કર. એની ઉંમર મારાથી વધારે છે. ઉંમરમાં શું છે યાર, 40 હશે? લગભગ 45 હશે. અરે 45 કઈ ઉંમર છે? મને એમ કે તે 50 થી વધારે હશે. તું લકી નથી યાર. સાંભળ, આવી ગંદી વાત ના કરતો યાર. એ તું વધારે નાટક ના કર. હું સારો હોઈશ તો એ મને એવોર્ડ આપશે કે? અને બીજી વાત, આ આંટી લોકો છે ને, એમને નાના નાના છોકરાઓ બહુ ગમતા હોય છે. તને મેં પહેલાંય કીધું તું ને. અને જો તને ઇન્ટરેસ્ટ ના હોય તો છોડી દે યાર. આવતા મહિને હું આવીશ અને તારી જોડે રૂમ શેર કરી લઈશ. અને હું આંટી જોડે સારી રીતે વાત કરીને એને જાળમાં ફસાઈ દઈશ. આવી આંટીઓ દુનિયામાં નહીં મળે યાર. સારી રીતે યુઝ કરી લે. હે, તું નહીં સમજે. હું ફોન મૂકું છું યાર. હા, બાય. આ કેમ આવી વાત કરે છે? જો એ આવી જશે ને અહીંયા, તો એ આંટી સાથે સારી રીતે વાત કરીને એને તો એ પટાવી લેશે. શું હું એને અહીંયા આવવાની ના પાડી દઉં? અને જો ના પાડી દીધી તો દર મહિને મારા હાથમાંથી 8,000 રૂપિયા તો જશે ને. ગમે તે થાય, એના આવતા પહેલાં ગમે તે કરીને એ આંટીને પટાવવા પડશે. આ સાલાએ મને કન્ફ્યુઝ કરી નાખ્યો. શું કરું કંઈ ખબર નથી પડતી. શિટ. હેલો. હા બોલ ને. સાંભળો ને, કેમ છો તમે? હા, હું ઠીક છું. તું કેમ છે? હું પણ ઠીક છું. દીકરાએ કોલ કર્યો કે? એણે કોલ કરી તો 2 દિવસ થઈ ગયા. લાગે છે ભણવામાં ખૂબ બિઝી થઈ ગયો છે. મારી સાથે વાત કરવા માટે તો એની પાસે ટાઈમ જ નથી. એ બધું ઠીક છે. રાત્રે શું ખાધું? ઇડલી બનાવી હતી મેં. તમે જમી લીધું કે? હા, મેં ખાધું. અરે હા, સાંભળો ને, તમને મારે કંઈક કહેવાનું હતું. હા બોલ ને. એ આપણા ઘરની ઉપર જે રૂમ ખાલી હતો ને, હા, એને મેં ભાડેથી આપી દીધો છે. ભાડે આપ્યું? અને મને બતાવ્યું નહીં. ઘર કોને આપ્યું તે? એ એક બેચલર છોકરાને આપ્યો મેં 8,000 ભાડામાં. કોણ? બેચલર? હા જી. અરે બેચલરને કેમ આપ્યું? જો એ પીને આવશે ને તો બહુ લફડું થઈ જશે યાર.
તું પણ ત્યાં એકલી રહે છે ને યાર, કઈ પ્રોબ્લેમ થાય તો શું કરીશું? અરે એવી કોઈ વાત નથી. એ છોકરો જોવામાં ખૂબ જ સારો છોકરો લાગે છે. અચ્છા સારું, હમ જો તને સારું લાગતું હોય તો મને પણ ઓકે છે. જોઈ લે, બેચલર થોડું રિસ્કી હોય છે ને યાર, તેથી તું થોડું ધ્યાન રાખજે. કેમ? મને એટલું સારું નથી લાગતું. હમ એ એકલો છોકરો 8,000 કેવી રીતે આપી શકશે? અરે એ છોકરા માટે પણ પહેલા 8,000 ભરવા મુશ્કેલ હતા. તો મેં જેને કહ્યું કે જો તારો કોઈ દોસ્ત હોય તો તારી સાથે રહેશે અને રેન્ટ શેર કરશે. હમ. એ વાત એ છોકરાને પણ પહેલા ઠીક લાગી હતી. અચ્છા ઠીક છે, હમ. તો પછી તું જ જોઈ લેજે ને. હા, અત્યારે મોડું થઈ ગયું છે, તું સુઈ જા ને, બાકી કાલે વાત કરી લઈશું. હા ઠીક છે, તમે તમારું ધ્યાન રાખજો. હા. હા, હું જોઈ લઈશ. હમ હમ. કોણ છે? હા, શું થયું? મેં તમને ડિસ્ટર્બ તો નથી કર્યા? વાંધો નહીં, શું વાત છે, બોલો. મેડમ, બહાર ગરમી વધારે છે એટલે હું થાકી ગયો છું. સાદું પાણી તો ગરમ આવે છે. તમારી પાસે ફ્રીજ છે ને? હમ થોડું ઠંડુ પાણી આપી શકો? બસ આટલી જ વાત. 1 મિનિટ રૂકો, હું લાવું ઠીક છું. છે મેડમ. આલે. ખૂબ ધન્યવાદ મેડમ. એમાં શું છે? તને જ્યારે પણ ઠંડુ પાણી જોઈતું હોય તો અહીં આવીને લઈ લેજે. અચકાવાની જરૂર નથી. જી મેડમ, ઓકે, હું નીકળું ઠીક છું. છે. હા, જાઓ. કંઈ ખાધું તે? ના મેડમ, જઈને લેવું પડશે. અરે અચ્છા, 1 મિનિટ રૂક, હું લઈને આવું હા. છું. આલે. મેડમ, આમાં શું છે? અરે કઈ નહીં, આજે સન્ડે છે ને, હા. તો મેં બિરયાની બનાવી હતી. આલે, ઓહ. ખાઈને જો. મેડમ વાંધો નહીં, હું હોટેલેથી મંગાઈ દઉં છું. અરે, હું આટલા પ્રેમથી આપું છું અને તું ના પાડે છે. આલે, પકડ. મેની થેન્ક્સ મેડમ. થેન્ક્સ રહેવા દે અને ઘરે જઈને ખાઈ લે. ખાધા પછી બિરયાની કેવી લાગી ચોક્કસ કહેજે. ઠીક છે? સારું મેડમ, બાય. હા ઠીક છે. બધું ખાવાનું પૂરું કરજે. ઓકે. હા, ઓકે મેડમ. સારું છોકરું છે આ. હમ. હમ. હોટલ કરતા પણ સારું ખાવાનું છે. હમ. ઓહ. શું મસ્ત બનાવ્યું છે યાર. મેડમ, મેડમ, હા, આવું છું. મેડમ બાઉલ પાછો અપાયો છે. અચ્છા, તો બહાર કેમ ઊભો છે? અંદર આવ. હમ. હાલો મેડમ. બોલ બરોબર છે, પણ બિરયાની કેવી લાગી એ તો તે કીધું નહીં. મેડમ, ખરેખર સાચું કહું, મારી લાઈફમાં આટલી સરસ બિરયાની ક્યારે નથી ખાધી. ખરેખર બહુ સરસ હતી. સાચું બોલે છે? બિરયાની એટલી સારી લાગી તને? સાચું મેડમ, બિરયાની તો આવી જોવી જોઈએ. શું ટેસ્ટ હતો. 1 મિનિટમાં બધી બિરયાની ખતમ કરી દીધી. શું કહે છે? સાચી બધી ખાઈ લીધી તે? હા મેડમ, ખોટું શું કામ બોલું, કસમથી. તમારા હાથની બિરયાની દરરોજ ખાઈ શકું છું. ઓહ, એ વાત છે. હમ. વધારે માખણ લગાડવાની જરૂર નથી. હું છે ને રોજ બિરયાની નહીં બનાવી શકું. જો તને જોઈએ તો વીકલી વન્સ સન્ડેના દિવસે બનાવી આપીશ. ઓકે? તમારી બિરયાની તો સ્પેશિયલ છે મેડમ, એનો તો હું ગુલામ બની ગયો બસ. મારો ગુલામ બની ગયો? વાતોથી જ બધાને પોતાના બનાવી લે છે. શું કરીએ, તમારા પતિને જ તમારા હાથના ખાવાનું નસીબમાં નથી. અચ્છા, એવું કેમ કહે છે?
મને તો કંઈ સમજાયું નહીં. તો શું તમે આટલું સારું ખાવાનું બનાવો છો? તમારા પતિ તો વિદેશમાં બેઠા છે. જો તે અહીંયા હોત તો દરરોજ તમારા હાથનું ખાવાનું ખાઈ શકત ને. ત્યાં જે પણ ખાવાનું મળે છે તે ખાઈને પોતાની તબિયત ખરાબ કરે છે એટલે કીધું મેડમ. અચ્છા એ વાત છે. ચલો એ બધું છોડો. તું સારી રીતે વાત કરી લે છે. થેન્ક યુ મેડમ. મેડમ તમારે કંઈ હેલ્પ જોઈએ તો મને બોલાવજો, હું કરી આપીશ. શું કીધું હેલ્પ? તું મને શું હેલ્પ કરી શકીશ? એ જ ને, કરિયાણાની દુકાને જવું, રાશન પાણી લઈ આવવું, કોઈ પણ કામ હોય મને કહી દો ને, હું કરી આપીશ. ઓહ, આને જ તું હેલ્પ કહે છે? હું તો કંઈક બીજું વિચારતી હતી. કંઈ બીજું એટલે? કંઈક બીજું મતલબ કંઈ પણ નથી. ઠીક છે, હું જઈને થોડો આરામ કરી લઉં છું. ખૂબ થાકી ગઈ છું. હા સમજી ગયો મેડમ. મને અહીંયાથી જલ્દી નીકળવા માટે કહો છો ને મેડમ. હું નીકળું છું. હા બોલ યાર. અરે યાર, કેમ છે તું? હું ઠીક છું યાર. એ બધું છોડ, તું રૂમે ક્યારે આવવાનો છે? આવતા મહિને શરૂઆતમાં આવી જઈશ યાર. આવતા મહિનાને તો 10 દિવસ હજુ બાકી છે ને યાર. હા યાર, અને અહીંયા પણ મેં એડવાન્સમાં પૈસા આપ્યા છે ને, માંગીશ તો એ પાછા નહીં આપે, એટલે મારે 10 દિવસ રહેવું પડે એમ છે. બરાબર યાર. અચ્છા, આંટી કેમ છે યાર? અરે આ બધું કેમ પૂછે છે? જો ભાઈ, ફરીથી એ જ વાત મને ના કર યાર. એ દિવસે મેં બધી વસ્તુ તને ડિટેલમાં બતાવીને તો પણ નાના છોકરાની જેમ પૂછે છે. બોલ ને યાર, આંટી કેમ છે? એનું બધું ઠીકઠાક છે. 10 દિવસ પછી તું આવવાનો છે ને, જાતે જોઈ લેજે, પછી કહેજે કેવું છે. હું પણ એની જ રાહ જોઈ રહ્યો છું. અચ્છા, બીજી કઈ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે નહીં? આજે તો નીચે મેડમના ઘરે ગયો હતો. એને મને બિરયાની આપી અને પછી શું થયું યાર? સસ્પેન્સ ના રાખ. બીજું કંઈ નથી. લાગે છે કઈ ઇન્ટરેસ્ટિંગ છે. તું કંઈક છુપાવી રહ્યો છે ને? અરે બોલ ને યાર. કંઈ નહીં. જ્યારે હું બિરયાનીનો બાઉલ પાછો આપવા ગયો ત્યારે કીધું કે હું તમારા માટે બધું કામ કરી આપીશ, એ જ કીધું. અચ્છા એમ? પછી એ શું બોલી? પછી એણે કીધું કે હું તેના માટે શું શું હેલ્પ કરી શકું છું. મેં કીધું કે કરિયાણાની દુકાન, રાશનની દુકાન, કોઈ ઇમરજન્સી કામ હોય તો મને કહેજો, હું કરવા માટે તૈયાર છું. ઠીક છે, એ શું બોલી એ બતાય ને. અરે એના માટે એ બસ એટલું જ છે. મેં કીધું કે કોઈ બીજી હેલ્પ વિશે વાત કરે છે તું. એ શું બોલે છે તું? ખરેખર બોલે છે ને? સાચું યાર. એનો મતલબ છે આંટી તારી પાસેથી કંઈ એક્સપેક્ટ કરી રહી છે યાર. તે આંટીને ફસાઈ. અરે હા, શરમાય નહીં યાર. દરરોજ એન્જોય કર, એન્જોય. અરે ચૂપ કર. તે આંટીને ગમે તે કરીને ફસાવી યાર. હવે શું કરીશ? મેં એમની બિરયાની ખાધીને હવે બહુ સારી ઊંઘ આવે છે. સારું તો ફોન મૂક, હું સૂઈ જાઉં છું. બરાબર, હું પછી કોલ કરું છું. બાય. ઓકે યાર, બાય. હેલો. હેલો. બોલો મેડમ. અશ્વિન, હા. શું થયું? અવાજ થોડો ઢીલો લાગે છે. તબિયત સારી નથી મેડમ. તબિયત ઠીક નથી? ક્યારથી? 3 દિવસથી આમ જ છે મેડમ. સાચે માં? હા. અરે બાપરે, તું મૂક, હું ઉપર આવું છું. સારું મેડમ. અશ્વિન. મેડમ, દરવાજો ખુલ્લો છે મેડમ. હા. અંદર આવી જાઓ મેડમ. બાપરે. શું થયું અશ્વિન? તબિયત ઠીક નથી તારી? અરે જોઈને આરામથી. સાચવીને, 1 મિનિટ. બાપરે. શું થયું બેસો તને? મેડમ. રૂકો. શું થયું તને? વધારે તાવ છે કે? હા મેડમ. કેટલા દિવસથી છે? 3 દિવસથી છે. સાચે? 2 દિવસથી તાવ થોડો ઓછો હતો. વિચાર્યું કે દવા લેવાથી ઠીક થઈ જશે, પણ ઠીક ના થયું. 3 દિવસથી તાવ નથી મટ્યો તો હોસ્પિટલ જવું જોઈએ ને? દોસ્ત આવવાનો તો મેડમ, કીધું કે હોસ્પિટલ લઈ જશે, પણ તે ના આવ્યો.
કોઈની રાહ જોવાની જરૂર નથી, હું લઈ જાઉં છું. કંઈ વાંધો નહીં મેડમ. અરે શું થઈ ગયું તને? જો તારું શરીર કેટલું ગરમ છે, અહીં પાસે જ હોસ્પિટલ છે, ચલ જલ્દી બતાવીને આવી જઈએ. ચલો. ચિંતા ના કરો, ઠીક અરે થઈ જે જશે. કહ્યું એ સાંભળને. જો હાલત કેવી છે તારી, ઉઠો. સંભાળીને. સાચવીને આવજે. હા, આરામથી આરામથી. તે કંઈ ખાધું નહીં હોય, પહેલા બ્રેડ ખાઈ લે. હમ. આ લે, પહેલા થોડું ખાઈ લે તું. તું ખાઈ લે આરામથી. હું ઘરે જઈને ગરમ પાણી લઈને આવું છું, ઠીક છે? ગરમ પાણી તો અહીંયા છે મેડમ. અચ્છા, અહીં છે? ઠીક છે, તું રહે, હું લઈને આવું છું. આ લે, આ ગોળી ખા પહેલા. હમ. હમ. બહુ ધન્યવાદ મેડમ. થેન્ક્સની શું જરૂર છે? મારો દોસ્ત કહેતો તો આવશે પણ તે આવ્યો નહીં. મારી મદદ કરવા માટે અહીંયા કોઈ નહોતું. તમે આયા, મને હોસ્પિટલ લઈ ગયા, મને ટેબ્લેટ આપી, મારી ઘણી બધી તમે મદદ કરી, એટલે મેં તમને ધન્યવાદ કીધું મેડમ. થેન્ક્સની એવી કોઈ જરૂર નથી. શું તમારે કંઈ બીજું જોઈએ મેડમ? કહી રહી છું ને, મને કોઈ જરૂર નથી. પછી જોઈએ કે? જ્યારે મને જોઈતું હશે તો હું કહી દઈશ. તું હમણાં આરામ કર, પોતાનું ધ્યાન રાખ્યા કર. સારું મેડમ. અને તને કોઈ વસ્તુની જરૂર હોય તો મને કોલ કરજે. બહાર નાની જેમ અચકાતો નહીં, ઠીક છે? સમજ્યો ને? જી મેડમ. સાચવજે, ઠીક છે? હલો. યાર થોડો લેટ થઈ ગયો, સોરી યાર. હું 5 મિનિટમાં ઓફિસેથી નીકળું છું યાર. ત્યાં આવીને હું તરત હોસ્પિટલ લઈ જઉં છું યાર. હા, તું રેડી છે ને? અને હું 10 જ મિનિટમાં આવું છું યાર. હા, બરાબર ને? અરે, હું હમણાં જ હોસ્પિટલેથી આવ્યો છું યાર. યાર સવારે તો ઉઠી ના શક્યો? તને હોસ્પિટલ કોણ લઈ ગયું યાર? મેડમ લઈ ગયા હતા યાર. ઓ એમ, આપણી મેડમ. તું બહુ લકી છે યાર. તારી જોડે રહીને એક વ્યક્તિ તને હેલ્પ કરવા માટે મળી ગઈ. હવે મારી જરૂર નથી ને તને? અરે, મારો મતલબ છે 24 કલાક મેડમ તારી દેખભાળ કરી રહી છે કે શું? એવું કશું નથી યાર. ડૉક્ટરે આરામ કરવાનો કીધો છે. તું અત્યારે ના આવતો. બાય યાર. ઓકે યાર, બાય. હેલો. હા બોલ, કેમ છે? હા, હું ઠીક છું. તમે ઠીક છો ને? હા, હું પણ અહીંયા ઠીક છું. પેલો બિચારો છોકરો છે ને? કયો છોકરો? અરે એ જ, જે આપણા ઉપરના ઘરમાં રેન્ટ પર રહે છે ને, એ છોકરો. અરે એને શું થયું? ખૂબ જ તાવ આવ્યો હતો એને. હું હમણાં એને ઓટોમાં હોસ્પિટલ લઈને ગઈ હતી. અચ્છા, ઠીક છે. હવે તેની તબિયત કેવી છે? હવે થોડો ઠીક છે જી. વાયરલ ફીવર થઈ ગયો હતો. 2 ઇન્જેક્શન આપ્યા એને, ઘણી બધી ગોળીઓ પણ આપી છે. હવે જેને થોડો તાવ ઓછો થયો છે.
એ એકલો છે ને, શું કરીએ એ આપણે? છોકરાને આવી હાલતમાં જોઈને મને તમારી જ યાદ આવી હતી. કેમ, શું થયું? બીજું નહીં તો શું, તમે અને આપણો છોકરો ફોરેનમાં એકલા જ છે. જો તમને લોકોને પણ આવું કંઈ થયું તો તમારા લોકોની હેલ્પ કોણ કરશે? એવું વિચારીને જ મને ખૂબ દુઃખ થતું હતું. એટલા માટે જ એ છોકરાને હોસ્પિટલ લઈ જઈને એની તરત જ હેલ્પ કરી હતી. સારું થયું, તે બહુ સારું કામ કર્યું છે. સારું, અત્યારે મારે અહીંયા કામ છે, આવતીકાલે મારે રજા છે. હું તને કાલે ફોન કરીશ, ઠીક છે? ઠીક છે જી, તમે સાચવીને રહેજો. હું જોઈ લઈશ. મેડમ હમ મેડમ આવ ને, અંદર આવ. બેસ. હમ શું થયું? હવે તબિયત કેવી છે? તાવ ઉતર્યો કે નહીં તારો? હા, હવે ઠીક છે મેડમ. હા બોલ, શું કામ છે? મેડમ, હું તમને એક વાત પૂછી શકું? પૂછો. તમારા પતિ તમારી સાથે નથી, તમે અહીંયા એકલા છો, હું પણ અહીંયા એકલો છું. આમ જોઈએ તો આપણે બંને એક જેવા જ છીએ ને? તો એમાં શું છે? આપણે બંને આ રીતે કેમ આમ એકલા રહીએ છીએ? બંને સાથે રહી શકીએ ને? શું કહે છે? મને સમજાય નહીં તારી વાત. તમે પણ અહીંયા એકલા છો, હું પણ એકલો છું. આપણે બંને રિલેશનશિપ રાખીએ તો સારું રહેશે. મેડમ, મને આમ કેમ જુઓ છો? તારી આવી વાત સાંભળીને મને સમજાઈ નથી રહ્યું કે હસું કે રડું. શું થયું તને? જ્યારે મને તાવ આવ્યો ત્યારે તમે તો મારું ધ્યાન રાખ્યું. ઓહ, એટલા માટે તું આવું પૂછી રહ્યો છે? ખાલી એ જ નહીં, એકવાર મેં તમને થેન્ક્સ કીધું, તમે એ પણ ના પાડી દીધી. જ્યારે મેં કીધું તમને કંઈ બીજું જોઈએ, તમે કીધું કે જરૂર પડશે ત્યારે કહીશ. આ બધાનો શું મતલબ છે? ઓહ, અચ્છા એ તો બસ ખાલી મજાકમાં મેં તારી સાથે વાત કરી હતી. એનો તે આવી રીતે ખોટો મતલબ લઈ લીધો કે? ઠીક છે. શું તું જાણે છે કે મેં કેમ તરત આવીને તારી મદદ કરી? હમણાં જેમ તે મને કહ્યું, મારો પતિ, મારો દીકરો બીજા શહેરોમાં તારી જેમ એકલા જ રહે છે. તે દિવસે તને તાવમાં જોઈને મને એ લોકોની જ યાદ આવી હતી, એટલે જ મેં તરત આવીને તારી મદદ કરી હતી. પરંતુ એનો તું આવો ખોટો અર્થ લઈશ એવું મેં વિચાર્યું નહોતું. મારા પતિ અને હું એક સાથે ન પણ રહીએ તો પણ મનથી અમે બંને એકલા ક્યારેય પણ નથી રહ્યા. અમે બંને મનથી એક સાથે જ રહીએ છીએ. થોડા પ્રેમથી બે શબ્દ શું બોલી લીધા તો એના દિલમાં શું છે એ જાણ્યા વગર આમ જ હર્ટ કરીશ ને તું? તારા આવા સવાલ માટે મારી પાસે એક જ જવાબ છે, ના. તું હવે જઈ શકે છે. સોરી મેડમ.